આજે ખેડૂત સંગઠન 4 કલાક માટે રેલ રોકશે. ખેડૂતોના આંદોલનને લઈને ગુપ્તચર એજન્સીએ આપ્યું છે એલર્ટ. 5 રાજ્યોની પોલીસ સતર્ક બની છે. ગુપ્તચર એજન્સીના એલર્ટ પર રેલ, મેટ્રો અને જાહેર પરિવહનના અન્ય માધ્યમો પોલીસના રડાર ઉપર જોવા મળ્યા છે. ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ અને 64 રનથી હરાવીને ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. જેમાં છેલ્લા 12 વર્ષમાં ઘરેલું મેદાન પર ભારતની આ સતત 17મી શ્રેણી જીત છે. શુભમન ગિલે 110 રન ફટકાર્યા હતા. રવિચંદ્રન અશ્વિને 9 વિકેટો ઝડપી હતી. કુલદીપને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ માટે ₹25,000ની શિષ્યવૃત્તિની જાહેરાત. આ યોજનાનો લાભ એ છે કે શિષ્યવૃત્તિ ફક્ત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીઓને જ આપવામાં આવશે. ભારત કેનેડા વચ્ચે વિવાદનું કારણ બનેલા ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો વિડીયો હવે સામે આવી ગયો છે. ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી. હવે નિજ્જરની હત્યાનો કથિત વિડીયો સામે આવ્યો છે, જેમાં હુમલાખોરોની નિજ્જરને ગોળી મારીને ભાગતા જોવા મળી રહ્યા છે. નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ પણ આવી ગઈ હતી. અમેરિકાના ટેક્સાસમાં ફરીથી હેલિકોપ્ટર હવાઈ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 3 લોકોના મોત થયા છે. આ હવાઈ દુર્ઘટનામાં નેશનલ ગાર્ડના 2 સૈનિકો અને એક બોર્ડર પેટ્રોલ એજન્ટના મોત થયા છે. ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ અંગે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે. ખાદ્ય પદાર્થોની કિંમત અને સ્ટોક પરની ઇન્ટર મિનિસ્ટરિયલ કમિટીની બેઠક પહેલાં સરકારે ચોખા અને ઘઉંની નિકાસ પરના પ્રતિબંધોનો બચાવ કર્યો હતો. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. સીલપેક પ્રશ્નપત્રની વિદ્યાર્થીઓને ખાતરી કરાવાશે. પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલાં જ કેન્દ્રના સીસીટીવી શરૂ કરાશે. પરીક્ષા પૂરી થયા બાદ ઉત્તરવહી પેક કરવા સુધી કેમેરા ચાલુ રાખવા ફરજિયાત રહેશે. પરીક્ષા આપવા સમયે વિદ્યાર્થીઓને આકસ્મિક રીતે મોડું થાય, કોઈ વ્યવસ્થા ન હોય તો 100 નંબર પર સંપર્ક કરવાથી પોલીસ વિભાગ તેમને મદદ કરશે. ખેડા જિલ્લાના નડિયાદની વાત છે. નડિયાદમાં પીચ ચોકડી પાસેના હાઈવે બ્રિજ પરથી ટ્રક નીચે પડતા 2 લોકો ઘાયલ થયા છે. ટ્રક 25 ફૂટ નીચે સર્વિસ રોડ ઉપર પડી ગઈ હતી.